જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. દરેક મિત્રોને હેપી મકર સંક્રાંતિ. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જેટકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન 2026. તો વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પહેલાં મહેસાણા વર્તુળ કચેરી હેઠળના લાયક પાત્રતા ધરાવતા એક્સ એપ્રેન્ટિસ લાઇનમેનના દસ્તાવેજ ચકાસણી બાબતે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, જેને પણ લાગુ પડે એ મિત્રો આ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે અથવા તો ડીવીમાં તમે રહી ન જાઓ. બરાબર. તો વાત કરીશું જેટકો વર્તુળ કચેરી 220 કેવી સબસ્ટેશન કેમ્પસ વિસનગર રોડ મહેસાણા ભરતી અન્વયે જાહેરાત. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી પહેલાં મહેસાણા વર્તુળ કચેરી હેઠળના જે લાયકાત પાત્રતા ધરાવતા એક્સ એપ્રેન્ટિસ લાઇનમેનના દસ્તાવેજ ચકાસણી બાબત. તો જેટકો હેઠળની જે મહેસાણા વર્તુળ કચેરી અને તેના તાબા હેઠળની જે વિભાગીય કચેરીઓ જેવી કે છત્રાલ છે, પાટણ છે, મહેસાણા છે, ખેરાલુ છે તથા મહેસાણા બાંધકામ કચેરી હેઠળ જે લોકોએ એપ્રેન્ટિસશીપ લાઇનમેનની તાલીમ તારીખ 31/12/2025 સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોય અને ધોરણ 10 એસએસસી પાસ, આઈટીઆઈ પાસ, ઇલેક્ટ્રિશિયન વાયરમેન પાસ હોય અને એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ પૂર્ણ કરી હોય, એનસીવીટી, જીસીવીટી, એસસીવીટી અને પરીક્ષા પાસ કરેલ હોય તો તેવા એપ્રેન્ટિસ લાઇનમેનના દસ્તાવેજની ચકાસણી તારીખ 16/1/2026 થી 23/1/2026 જે કામકાજના દિવસ દરમિયાન સવારે 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી અન્વયે મહેસાણા કચેરી ખાતે રાખવામાં આવેલ, જે બાબતે લાયક પાત્રતા ધરાવતા એક્સ એપ્રેન્ટિસશીપ લાઇનમેન ઉમેદવારોને નીચે દર્શાવેલ તમામ જરૂરી દસ્તાવેજો અસલ તથા સ્વપ્રમાણિત નકલ લઈ રૂબરૂ હાજર રહેવા માટે જણાવવામાં આવે એની નોંધ લેવી. તો વાત કરીશું જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી બાબતમાં છે. તો કે એની ભરતી આવે એના પહેલાં ડોક્યુમેન્ટ, જે તમારા ડોક્યુમેન્ટ છે એની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. જેમણે છત્રાલ છે, પાટણ છે, મહેસાણા, ખેરાલુ અને મહેસાણા બાંધકામ કચેરી હેઠળ એ લોકોએ એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ પૂરી કરેલી હોય 31/12/2025 સુધીમાં. બરાબર. તો એમને ધોરણ 10 પાસ કરેલું હોય, ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેન પાસ હોય, એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ પૂરી કરેલી હોય, જેમાં એનસીવીટી, જીસીવીટી, એસસીવીટી પરીક્ષા પાસ કરેલ હોય તો તેવા એપ્રેન્ટિસ લાઇનમેનના દસ્તાવેજનો ચકાસણી જે તારીખ આપેલી છે 16/1/2026 થી 23/1/2026 સુધી ચાલુ રહેશે. સમય પણ આપેલો છે 10:30 થી સાંજના 6 કલાક સુધી, જે કામકાજના રજાઓ સિવાય કામકાજના દિવસો દરમિયાન. હવે મિત્રો, એમાં જેમણે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન કરેલું છે, જેમણે એનસીવીટી હશે તો પણ ચાલશે, જીસીવીટી હશે તો પણ ચાલશે, એસસીવીટી હશે તો પણ ચાલશે. બરાબર. જે એસસીવીટી એટલે કે સ્ટેટ, એટલે આપણે જીસીવીટી જે ગુજરાતને લાગુ પડે. બરાબર. તો એમને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે. તો ડોક્યુમેન્ટ કયા કયા સાથે રાખવાના? તો તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા છે, એસએસસી એટલે કે 10 પાસની જે માર્કશીટ, એપ્રેન્ટિસ લાઇનની તાલીમ પૂર્ણ કર્યા પછી એનસીવીટી, જીસીવીટી, એસસીવીટી પાસ કર્યાની માર્કશીટ, સર્ટિફિકેટ, આઈટીઆઈ વાયરમેન ઇલેક્ટ્રિશિયન પાસ કર્યાની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એસસી એસટી જાતિ અંગેના પ્રમાણપત્ર તેમજ એસસીબીસી એટલે કે ઓબીસી ઉમેદવાર માટે માન્ય નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, પરિશિષ્ટ ક પ્રમાણે અથવા તો પરિશિષ્ટ 4 પ્રમાણે તથા ઈડબ્લ્યુએસનું માન્ય પ્રમાણપત્ર જેને લાગુ પડતું હોય, આધાર, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ જે પણ આમાં તમારી પાસે હોય એ તમારે રજૂ કરવાનું. આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ, પાસપોર્ટ હોય કે ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ આઈડી. બરાબર. તો ગમે તે એક આઈડી તમે રજૂ કરી શકશો. અધિક ઇજનેર જેટકો વર્તુળ કચેરી મહેસાણા. તો તમારે આટલા ડોક્યુમેન્ટ, એના જે સ્વપ્રમાણિત નકલ એટલે કે ઝેરોક્સ કોપી અને પ્લસ તમારા ઓરિજિનલ, આ જે છે આટલામાં જે ડોક્યુમેન્ટ તમારે સાથે લઈને મહેસાણા કચેરીએ જવાનું છે. એ સમય મતલબ કે સમય પણ આપેલો છે, તારીખ પણ આપેલી છે. તો અહીં જે છે એ તમારે આ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે.
જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બીજા પણ મિત્રોને આ મોકલજો જેથી કરીને એમને પણ આઈડિયા આવે, બરાબર, તો એમનો પણ ડીવી થઈ જાય.